મકર રાશિના જાતકો માટે જૂન મહિનાની શરૂઆત કેવી રહેશે? 33 કરોડ દેવતાઓએ સંકેત આપ્યો છે. હવે, આ પહેલા 10 દિવસમાં તમારા જીવનમાં જે કંઈ પણ થાય છે, તે તમે સપનામાં પણ ભૂલી શકશો નહીં. આજના વિડીયોમાં, અમે 3 મોટી આગાહીઓ કરવા જઈ રહ્યા છીએ કારણ કે મકર રાશિના જાતકોના જીવન પર દેવતાઓના વિશેષ આશીર્વાદ વરસી રહ્યા હોવાથી તમારા ઘરે 3 ખુશીના ક્ષણો દોડી આવવાના છે. ખાસ કરીને શનિદેવ, જે તમારી રાશિના સ્વામી છે. તમારી રાશિના સ્વામી શનિદેવ શું સંદેશ આપી રહ્યા છે? 1 જૂનથી 10 જૂન સુધીનો સમય મકર રાશિના જાતકો માટે કેવો રહેશે? આજનો વિડિયો તમારા માટે છે. જો તે તમારી નજર સમક્ષ દેખાયું હોય, તો તે કારણ વગર નથી. આ 10 દિવસમાં તમે ચોક્કસ ભૂલ કરવાના હતા. કોઈ તમને છેતરવાનું હતું અથવા તમારી વિરુદ્ધ કાવતરું ઘડવાનું હતું. શનિદેવ તમને તેનાથી બચાવવા માંગે છે. આ વિડીયોમાં, તમને એવી માહિતી અને માર્ગદર્શન મળશે જે તમારા જીવનને યોગ્ય દિશા અને યોગ્ય આકાર આપવામાં મદદ કરશે. તેને અવગણવાની ભૂલ ન કરો, કારણ કે આ વિડીયો આજે તમારા જીવનને ઉજ્જવળ બનાવશે અને તમને તે બધું આપશે જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. આગળ વધતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમારી રાશિ સંબંધિત વધુ મહત્વપૂર્ણ વિડીયોઝ રિલીઝ થશે. જૂન મહિનો શરૂ થતાની સાથે જ, દરેકની પ્રાથમિક ઈચ્છા સારી શરૂઆત કરવાની રહેશે, કારણ કે પ્રથમ છાપ છેલ્લી હોય છે. શરૂઆત અંત જેવી જ હશે. જો તમને મહિનાની શરૂઆતમાં કોઈ સારા સમાચાર મળે, તો તમારું હૃદય ખુશ થશે. સકારાત્મક ઊર્જા વધશે, અને આખો મહિનો અદ્ભુત રહેશે. જો કે, જો શરૂઆતમાં કોઈ ખરાબ સમાચાર કે કોઈ અશુભ ઘટના બને, તો વ્યક્તિને ખ્યાલ આવે છે કે આ મહિનો પણ બગાડનો રહેશે. જેમ આપણે સવારે ઉઠીએ છીએ અને કંઈક સારું થાય છે, ત્યારે આપણે કહીએ છીએ, આજનો દિવસ સારો રહેશે. પરંતુ પછી, જાગતાની સાથે જ આપણને કોઈ ખરાબ સમાચાર મળે છે. આપણે કોઈ ખરાબ વ્યક્તિને જોઈએ છીએ, અને પછી આપણે વિચારીએ છીએ, આજનો દિવસ ખરાબ રહેશે. તેનો અર્થ એ કે, જો શરૂઆત સારી હશે, તો મહિનો સારો રહેશે. અને જો તમે, મકર રાશિના લોકો, જૂનની શરૂઆત સારી રીતે કરવા માંગતા હો, તો આ વિડિયો અંત સુધી જુઓ. આ લખી રાખો. સૌપ્રથમ, કૃપા કરીને ધ્યાન આપો. 2 જૂને એક ઐતિહાસિક ગોચર થવાનું છે. 2 જૂને, ગુરુ તમારા કેન્દ્રમાં 7મા ભાવમાં કર્ક રાશિમાં ઉચ્ચ રહેશે અને અહીં ગુરુની હાજરી લગ્ન જીવન માટે એક અદ્ભુત સમય દર્શાવે છે. લગ્ન જીવન માટે સુવર્ણ સમયગાળો. ક્યારેક વ્યક્તિ સંબંધોમાં તણાવ, કૌટુંબિક ઝઘડા, તકરારથી પરાજિત થાય છે, ન તો તે પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. ન તો તેનું મન સ્થિર રહે છે. રાત દિવસ ફક્ત ચિંતા કરે છે કે તેની પાસે ઘણા પૈસા છે કે માન સન્માન છે. ઘણો આદર હોઈ શકે છે, પરંતુ લગ્ન જીવનમાં કેટલીક સમસ્યાઓ ચાલી રહી છે. જો પરિવારમાં સમસ્યાઓ હોય તો વ્યક્તિ ખુશ રહી શકતી નથી. અને અહીં, ગુરુ 7મા ઘરમાં પ્રવેશ કરતાની સાથે જ કર્ક રાશિમાં આ યોગ સંયોજન પૂર્ણ થશે. તે 12 વર્ષ પછી રચાશે. તેથી, સ્વાભાવિક રીતે, મકર, મારો વિશ્વાસ કરો, લગ્નજીવન ખૂબ જ સુંદર રહેશે. જો કોઈ સતત મતભેદ હોય અને બાબતો વણુકેલાયેલી લાગે, તો દેવતાઓના ગુરુનું ખૂબ સન્માન કરવામાં આવે છે.
દેવગુરુ ગુરુ તમને આશીર્વાદ આપવાના છે. તમને તમારા લગ્ન જીવનમાં નોંધપાત્ર લાભ મળશે. તમે આ જોશો. તમારા જીવનસાથીને પણ નોકરી મળી શકે છે. તમારી ગ્રહ સ્થિતિ તેમને ફાયદો કરાવશે અને લાંબા સમયથી અટકેલી બાબતો હવે પાટા પર આવશે. જો તમે સિંગલ છો અને લાંબા સમયથી સંબંધ શોધી રહ્યા છો અને યોગ્ય મેમ્બર શોધી શક્યા નથી, તો આ પહેલા 10 દિવસમાં કોઈ તમારા જીવનમાં પ્રવેશ કરી શકે છે. આ સાથે એવી સંપૂર્ણ શક્યતા છે કે તમને ભાગીદારીથી ફાયદો થશે કારણ કે ગુરુ દેવગુરુ તમારા માટે લાભ લાવશે. પરંતુ તમારે કયા પગલાં લેવા પડશે તે વિડિયોના અંતે જણાવવામાં આવશે. પણ હું તમને એક ચેતવણી આપવા માંગુ છું કારણ કે કોઈ પણ ગ્રહ કોઈ ક્રિયા બતાવી શકતો નથી. જો આવું થઈ રહ્યું હોય, તો તે તેની પ્રતિક્રિયા પણ બતાવશે. ક્યારેક, જ્યારે વ્યવસાય નફો કરી રહ્યો હોય અથવા સંબંધો સારા ચાલી રહ્યા હોય, ત્યારે વ્યક્તિ વધુ પડતો ઉત્સાહિત થઈ જાય છે. આને વધુ પડતો આત્મવિશ્વાસ પણ કહેવાય છે. હવે, ધારો કે તમે વ્યવસાયિક ભાગીદારીમાં છો. બધું સારું ચાલી રહ્યું છે. નફો છે, નફો છે, અને ઉત્સાહમાં, તમે વાંચ્યા વિના કંઈક સહી કરો છો. વાંચ્યા વિના, તમે કાગળ પર ધ્યાન આપતા નથી, દૈનિક હિસાબ પર ધ્યાન આપતા નથી, અને આનાથી મોટું નુકસાન થઈ શકે છે. આ લખો. હવે, અમે તમને બીજી એક મહત્વપૂર્ણ ઘટના જણાવીશું. તમે જઈ રહ્યા છો. એ શું છે? એ તમને આત્મવિશ્વાસ આપશે. એ તમને ઊર્જા આપશે. શનિદેવ, તમારી રાશિના સ્વામી, તમે લાંબા સમયથી કરેલી મહેનત, જીવનમાં તમે જે સંઘર્ષ જોયો હતો અને તમારા મનમાં ફક્ત એક જ પ્રશ્ન હતો. મેં જીવનમાં ઘણું કર્યું પણ મને તેનું ફળ ક્યારેય મળ્યું નહીં. તો જૂનના પહેલા 10 દિવસોમાં, ત્રીજા ભાવમાં બેઠેલા શનિદેવ તમને તમારી મહેનત અને સંઘર્ષનું ફળ આપશે અને સાથે જ તમારી પાસે અદ્ભુત બહાદુરી પણ હશે. અદ્ભુત ઈચ્છાશક્તિ અને હિંમત જેના બળ પર તમે તમારા દુશ્મનોને પણ હરાવવા જઈ રહ્યા છો. જ્યારે શનિદેવ આપવા આવે છે, ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે. અને હવે શનિદેવે પણ આદેશો આપ્યા છે. હવે તે તમારા શિસ્ત, કાર્ય પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા, તમારી મહેનત જોઈને તમારા જીવનમાં ઘણું બધું આપવાના છે. પરંતુ આ વાત ધ્યાનમાં રાખો કે જ્યારે શનિદેવ તમને નિર્ભય બનાવશે, જ્યારે શનિદેવ તમારામાં જોખમ લેવાની ક્ષમતા જગાડશે, પરંતુ તમારે તે જોખમ સમજદારીપૂર્વક લેવું પડશે. હું કેટલું લોન લઈ શકું છું? તમારી ક્ષમતાથી આગળ ન વધો. દેવામાં ફસાઈ ન જાઓ. ક્યારેક કેટલીક વસ્તુઓ આપણને આકર્ષિત કરે છે. અને તેમને મેળવવાની શોધમાં, વ્યક્તિ તેમના જાળામાં ફસાઈ જાય છે. રોકાણ કરતી વખતે સાવચેત રહો, સમજદારીપૂર્વક કરો, કારણ કે આ સમય તમને ઘણું બધું આપશે. પરંતુ જો તમે જટિલતાઓમાં ફસાઈ જશો, તો તમે ફસાઈ જશો. આગળ, ગ્રહોનો રાજા સૂર્ય, આ 10 દિવસ માટે 5મા ભાવમાં હાજર રહેશે, અને આ વિદ્યાર્થીઓ માટે વરદાનથી ઓછું નહીં હોય. આ લખો. આ વિડિયો જોનારા બધા વિદ્યાર્થીઓ, આનંદ કરો, કારણ કે તમારા માટે સારા સમાચાર આવ્યા છે. ગ્રહોનો રાજા સૂર્ય, આપણને ઊર્જા આપે છે. તેઓ આપણને હંમેશા આત્મવિશ્વાસ આપે છે. હવે એ જ સૂર્ય તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જીત અપાવશે, મારો વિશ્વાસ કરો. જો તમે લાંબા સમયથી તમારા જીવન અને કારકિર્દીમાં સંઘર્ષ કરી રહ્યા હતા, તો શનિદેવ તમારા માટે ત્યાં શ્રેષ્ઠ છે. સૂર્ય દેવ તમને મહાન લાભ બતાવી રહ્યા છે.
જો તમે લાંબા સમયથી ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા પણ નોકરી ન મળી રહી હતી, તો ગ્રહોના રાજા સૂર્યદેવ ત્યાં પણ તમારું કામ કરાવશે. પરંતુ સૂર્ય એક ગરમ ગ્રહ છે, એક ક્રૂર ગ્રહ છે. તમારા પ્રેમ જીવનમાં, તમારા લગ્ન જીવનમાં આનું ખાસ ધ્યાન રાખો. અહંકારને ટકરાવ ન થવા દો. ક્યારેક વ્યક્તિ પોતાના બાળકો પ્રત્યે પણ આક્રમક બની જાય છે કારણ કે તેને લાગે છે કે તે સૌથી મોટો છે અને તેમને નિયંત્રિત કરી શકે છે. આવી ભૂલો ન કરો. તમારે તમારા અહંકારને આ બાબતમાં અડચણ ન બનવા દેવી જોઈએ. પછી તે બાળકો હોય, પ્રેમ જીવન હોય કે લગ્ન જીવન હોય, શાંતિથી અને વિચારપૂર્વક બાબતોનો ઉકેલ લાવવો જોઈએ, નહીં તો બાબતો વધુ ખરાબ થઈ શકે છે. હું સાચો છું. હું જે કહું છું તે સાચું છે. જો તમે તમારી જીદ પર અડગ રહેશો, તો બાબતો વધુ ખરાબ થશે. તમારે તમારી વાત સમજાવવા માટે કઠોર શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. આ 10 દિવસ દરમિયાન આ લેખિતમાં લખી લો. નહીંતર સૂર્ય અહીં પ્રતિક્રિયા આપવાનું શરૂ કરશે. હવે હું તમને 3 ઉપાયો જણાવવા માંગુ છું. મકર રાશિના લોકો, અમારા ઉપાયો ખૂબ ધ્યાનથી સાંભળો. આ ઉપાયો તમારા ભાગ્યને ઉજ્જવળ બનાવી શકે છે અને જૂનના પહેલા 10 દિવસમાં તમે જેનું સ્વપ્ન જોયું હતું તે બધું મેળવી શકો છો. પહેલો ઉપાય ગુરુ, દેવગુરુ ગુરુ માટે છે, જે 12 વર્ષ પછી અહીં કેન્દ્રમાં પહોંચશે અને એક અદ્ભુત જીવનસાથી અને વ્યવસાયિક ભાગીદાર સાથે લાભ બતાવશે. જો તમે તેને ખુશ કરશો, તો આ લાભ ચાલુ રહેશે. છેવટે, તે પહેલો ઉપાય શું છે? સૌપ્રથમ, ગુરુવારે, તમારે આ કરવું જોઈએ. તમારે પીળા રંગના કપડાં પહેરવા પડશે. આ સાથે ભગવાન વિષ્ણુને પીળા રંગની મીઠાઈઓ ચઢાવો. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો. અને શક્ય હોય તો ચણાની દાળનું દાન કરો. આનાથી દેવગુરુ બૃહસ્પતિ એટલા પ્રસન્ન થશે કે વર્ષો પછી જે કાર્ય કરવાનું હતું તે આજે પૂર્ણ થઈ જશે. રાશિના સ્વામી શનિદેવ માટે બીજો ઉપાય, જો તમે તેમને પ્રસન્ન કરવા માંગતા હો, તો આ એક ઉપાય આખી જિંદગી કરો. તમારે ક્યારેય શનિદેવની ખરાબ નજરનો સામનો કરવો પડશે નહીં. તમારે સરસવના તેલનો દીવો તૈયાર કરવો પડશે. હવે સાંજે 7 વાગ્યે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો. તેને પ્રગટાવો. મંત્રનો જાપ કરો. ઓમ સ શનીશ્વરાય નમઃ. દર શનિવારે આ ઉપાય અજમાવો. તમારી રાશિના સ્વામી શનિદેવ છે. તમારે તેમની સાથે જોડાવું જોઈએ, અને તેમની સાથે જોડાવાથી જ તમને તમારી મહેનતનું ફળ મળશે. આજના વિડીયોમાં, આપણે મકર રાશિના જાતકો માટે આગામી 10 દિવસોની ચર્ચા કરી છે. અમને આશા છે કે તમે આજના વિડીયોમાંથી ઘણું શીખ્યા હશો. જો તમને વિડીયો ગમ્યો હોય, તો કૃપા કરીને તેને લાઇક કરો. કોમેન્ટ સેક્શનમાં દિલથી જય માતા દી લખો. હમણાં માટે બધા દર્શકોને રાધે રાધે કહો.